નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનો પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરે છે. આજે પણ એક નવા રસપ્રદ મુદ્દા સાથે કિશન મહારાજ આપણી સાથે જોડાયેલા છે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં જ્યોતિષનું બધું જ જ્ઞાન, જ્યોતિષની લગતી દરેક વાતો સાથે પંચાંગ, દિન વિશેષની કેવું રહેશે આવતીકાલનું, જેનો પણ જન્મદિવસ છે તેનું આવનારું નવું વર્ષ, બધી ચર્ચા કરીએ છીએ. તમારી દરેક મૂંઝવણ, દરેક પ્રશ્નોનો સચોટ જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 19/6/2025 ને વાર ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2080, જેઠ વદ આઠમ છે. ચંદ્ર છે તે મીન રાશિમાં રહેશે. મીન રાશિના મૂળાક્ષર દ, ચ, જ અને થ રહેશે. તો નક્ષત્ર છે એ ઉત્તર ભાદ્રપદ રહેશે. સૌભાગ્ય નામનો યોગ ચાલી રહ્યો છે અને જે કરણ છે તે કૌલવ નામનું કરણ રહેશે. એકંદરે કાલે આમ જોવા જાવ તો દિવસ મધ્યમ છે, પંચક છે પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન, અને કાલે વિછોડો નથી દેખાતો. સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર મીન રાશિમાં છે. 5:54 કલાકનો કાલે તમે જુઓ તો વહેલી સવારનો સૂર્યોદય છે અને સૂર્યાસ્ત સાંજે 7:27 એટલે કે 7:45 સુધી તમે કાલે અંધારું જોઈ શકશો. 8 વાગ્યા પછી અંધારું થાય એટલે ખૂબ મોડો સૂર્યાસ્ત કહેવાય. 7:30 એવું સૂર્યાસ્ત થવાનું ચાલુ કરે, 7:45 અંધારું થાય, તો ખૂબ મોડો સૂર્યાસ્ત છે આવતીકાલે. 1:18 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 1:09 છે. 12:13 થી 1:07 અભિજીત મુહૂર્ત રહેશે. રાહુકાળ બપોરે 2:22 થી 4:04 નો રહેશે. રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, લાંબા મોટા કામ નહીં, નવી મુસાફરી નહીં, ખાસ ધ્યાન રાખીશું. એકંદરે નાના મોટા કામ કરવા હોય તો છૂટ આપી છે નાના મોટા કામ કરવા માટે. નાના મોટા કામ કરી શકાય, બાકી કોઈ માંગલિક કાર્યો નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કોઈ પણ પ્રકારની લીલી વસ્તુનું દાન કરો એ સારું, અને ખાસ કાલે પીપળે હળદર વાળું ચપટી જળ ચડાવવાથી તમને 100% લાભ જોવાશે. કાલે તાંબાના લોટાની અંદર જળની અંદર ચપટી હળદર નાખવાની અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રના જાપ કરવાના. કાલે ગાયને લીલું ઘાસ ખવડાવવાનું, કોઈ પણ પ્રકારના લીલા કલરની વસ્તુનું દાન કરવાનું. એનાથી આવતીકાલે તમને લાભ જોવાશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું શુભ સવારના 5:54 થી 7:35 કલાક. બીજું લાભ ચોઘડિયું 12:40 થી 2:22 કલાક. અમૃત ચોઘડિયું 2:22 થી 4:04 કલાકનું છે અને પછી આવશે શુભ ચોઘડિયું 5:45 થી 7:27 કલાક. સારા ચોઘડિયા શુભ ચોઘડિયાની વાત છે. રાત્રિનું ચોઘડિયું અમૃત હતું 7:27 થી 8:45. તો આ રાત્રિનું ચોઘડિયું છે. નાના મોટા કામ કરવા છે, સારા કાર્યો કરવા છે, તો આ ચોઘડિયા દરમિયાન તમે કરી શકો, લાભ મળે, ફાયદો થાય, તો આ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે ઘણા લોકો મને એવું પૂછે છે કે મારે તમે જે આ જ્યોતિષમાં પેલા ઘર કહો છો, 1 ઘર 2 ઘર 12 ભુવન, એના વિશે અમને વિશેષ પ્રકાશ આપો અને અમને થોડીક આના પર ડિટેલ માહિતી આપો.
બધા ઘણા લોકો 3-4 જણે મને કીધું કે ભાઈ મહારાજ આના ઉપર અમને પ્રકાશ આપવાની જરૂર છે, અમારે પણ થોડુંક આના ઉપર વધારે ઊંડાણ અભ્યાસ કરવો છે. તો આજથી આપણે ચાલુ કરીશું 12 ઘર કે જે 12 ભુવન કહો, 12th હાઉસ કહો કે 12 પ્રકારના, કયા પ્રકારનું ઘર, કયા પ્રકારનું કયું ભુવન શું તમને આપી શકે, કેવું હોય, પ્રથમ ભાવ, દ્વિતીય ભાવ, તૃતીય ભાવ વિશે વાત કરીશું. એવા 12 ભાવ, રોજનો એક ભાવ લઈશું. એટલે કે આ પ્રથમ ભાવ, દ્વિતીય ભાવ, તૃતીય ભાવ, ચોથો ભાવ, પાંચમે ભાવે શું શું અસર પડે, કયા ગ્રહ હોય અને એ શેના હોય, પહેલા તો આપણે એ જાણીશું. તો રોજથી આપણે આજથી શરૂ કરીશું. રોજથી એક ભાવ, દરરોજ જે એક ભાવ વિશે જાણીશું, એટલે કે દરરોજ એક ઘર વિશે જાણીશું. રોજ નવું કોઈ એક ઘર વિશે આપણે માહિતી આપવાની છે. તો વાત કરીએ પહેલા આજે પ્રથમ ભાવની. પ્રથમ ભાવ એટલે શું થયું? તો 12 ખાનામાંથી જે પહેલું ખાનું છે એ પ્રથમ સ્થાન વચ્ચે હોય, કેન્દ્રમાં હોય, અને એનું નામ આપણે લગ્ન કીધું છે. લગ્નનું ઘર એટલે પ્રથમ સ્થાન. તો જે પહેલું સ્થાન છે તેના થકી તમે તમારું પોતાનું શરીર, લગ્ન સ્થાનને સૌથી પ્રબળ સ્થાન કીધું છે. એટલે કે પહેલા સ્થાનથી તમે તમારું શરીર કેવું રહેશે એના પર વ્યક્તિત્વ આપણે નિર્ણય કરી શકાય. પ્રથમ સ્થાનમાં બહુ જ સારા ઘર હોય તો સારું વ્યક્તિત્વ હોય. પ્રથમ સ્થાનમાં શનિ જ નીચનો બેઠેલો હોય તો ધીમો વ્યક્તિ હોય. પણ પ્રથમ સ્થાનમાં સૂર્ય સિંહ રાશિનો હોય, સ્વગૃહી હોય તો સૌથી એક્ટિવ માણસ હોય, પેલો સૌથી લેઝી હોય ને પેલો સૌથી એક્ટિવ હોય. આટલો ફરક પડે પહેલા સ્થાનથી. તો આ પ્રથમ સ્થાન છે, પ્રથમ ભુવન છે. પ્રથમ ભુવનથી તમારું, પ્રથમ ભુવનને તમારું માથું કીધું છે. એટલે કે તમારા મસ્તિષ્ક ઉપર, એટલે કે કદાચ પ્રથમ ભાવમાં મંગળ મકરનો હોય ને એ માણસને 100% ચહેરા ઉપર વાઘેલાના નિશાન હોય, એટલે સ્ટીચીસ લીધેલી હોય કે કોઈ જગ્યાએ પડ્યો હોય ને ડાઘો રહી ગયો, ટૂંકમાં આવું હોય ને હોય. એને પ્રથમ સ્થાનમાં મંગળ હોય તો એક પડેલો હોય વાગ્યું, કારણ કે મંગળ એટલે માથું, પ્રથમ સ્થાન થયું એટલે માથા પર મંગળ હોય તો વગાડે, તોડફોડ કરાવડા. તો એ પ્રથમ સ્થાનને તમારું વ્યક્તિત્વ, તમારું માથું કીધું છે, તમારી પોતાની પર્સનાલિટી કીધી છે, તમારી પોતાની આભાને કીધી છે. એ બધું પ્રથમ સ્થાનથી સંબંધિત છે. પ્રથમ સ્થાનમાં જો બહુ જ સારા ગ્રહ હોય, જેમ કે શુક્ર હોય, ચંદ્ર હોય, તો માણસ ખૂબ દેખાવડો હોય, ખૂબ સારો હોય. તો જે લોકો બહુ જ સારા દેખાતા હોય, બહુ જ સારું વ્યક્તિત્વ હોય, બહુ સારી પર્સનાલિટી હોય, તો તેમની કુંડળી જો તેમના પ્રથમ સ્થાનમાં કાં તો શુક્ર, કાં તો ચંદ્ર, કાં તો સૂર્ય બેઠેલો હોય, જે માણસની ખૂબ સરસ આભા હોય, પર્સનાલિટી હોય. તો આ વાત કરીએ આપણા પ્રથમ ભુવનની, પહેલા સ્થાનની. પહેલા સ્થાનની અંદર તમારું માથું, તમારા અમુક લોકોના માથા પર વાળ, હેરફોલ બહુ થાય છે, ટાલ પડી જાય છે નાની ઉંમરમાં. તો એવા લોકોને પહેલા સ્થાનમાં કેતુ હોય, કારણ કે માથાનો ભાગ છે અને કેતુ માથા વગરનો ગ્રહ કીધો છે. તો જ્યારે પ્રથમ સ્થાનમાં માણસના ટાલ પડેલી હોય, વાળ ઓછા હોય, તો સમજવું કે એને પ્રથમ સ્થાનમાં કેતુ બેઠેલો છે. તો એક બહુ મોટી વસ્તુ તમને આજે જાણવા મળી. જે લોકોને હેરફોલની સમસ્યા છે, માથે ટાલ પડી જાય છે, સાથે પ્રથમ સ્થાનને મુખ્ય સ્થાન કીધું છે. પ્રથમ સ્થાનમાં કોઈ પાપગ્રહની યુતિ હોય તો બચારાનું જીવન પણ કચરાયેલું હોય, સંઘર્ષવાળું હોય, હેરાનગતિવાળું હોય. તો આજે આપણે આ પ્રથમ સ્થાનની વાત કરી. આવી જ રીતે આપણે 12 દિવસમાં 12 સ્થાનની વાત કરીશું. આવતીકાલે દ્વિતીય ભાવ કોનો છે, દ્વિતીય ભાવમાં શું થઈ શકે, કેવું હોય, તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કાલે પહેલી રાશિ એટલે મેષ રાશિની વાત કરીએ તો જીવનસાથી તમારી પર વધારે પ્રેમ બતાવી શકે. જીવનસાથીને તમારી જોડે વધારે લાગણીઓના સંબંધ બંધે. નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
જે થાય તે ભવિષ્ય માટે સારા માટે થાય. નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે, નવા વ્યક્તિઓ જોડે સંપર્ક વધશે. સફેદ શુભ કલર, શુભાંક 1 રહેશે. વાત કરીશું આપણે વૃષભ રાશિની. વૃષભ રાશિને બહાર જમવાનું ટાળજો. ઉર્જાનું સ્તર સારું ઊંચું રહી શકે છે. ધાર્મિક કાર્ય પૂર્ણ થાય, ધાર્મિક કામમાં સફળતા મળે, વેપારમાં નફો મળે. રાતો શુભ કલર, શુભાંક 5 રહેશે. હવે વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિને માનસિક શાંતિ જળાય. એકદમ રિલેક્સ મોડમાં હો, માનસિક રીતે શાંતિ, આરામ કરવાનું મન થાય. વસ્તુના ખરીદ વેચાણ માટે દિવસ સારો છે, ઉત્તમ છે. ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય. અચ્છા, એકાએક કાલે કોઈ સારા સમાચાર મિથુન રાશિને મળે. મિથુન રાશિ એકાએક સારા સમાચાર મળશે, લાભ થશે, નાણાકીય લાભ થાય, પૈસા રીતે કે પારિવારિક રીતે સારો એવો લાભ થાય. કેસરી શુભ કલર, તમારા માટે શુભાંક કાલે 7 રહી શકે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને વેપારમાં સખત મહેનત કરવાની જરૂર છે. વેપારી વર્ગને કાલે થોડુંક ધ્યાન આપવું પડશે. સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. કાલે નામની મોટી કોઈ ખામી તમારી સુધારો. કાલે કોઈક રીતે તમે હેરાન થાવ છો, સુધારજો ખામીઓ તમારી. પહેલાં આપણે સ્વકેન્દ્રીકરણ અપનાવવું પડે, આપણા ઉપર મનોમંથન કરવું પડે કે આપણી ભૂલ છે, કેમ આપણે ભૂલ કરીએ છીએ તેના વિશે વિચારજો. જરૂર છે અત્યારે વિસ્તૃતમાં તમારા પર મનોમંથન કરવાની કર્ક રાશિવાળા. વેપાર ધંધામાં સારા મોટા પ્રોજેક્ટ, મોટો ઓર્ડર કે મોટી મીટિંગ સક્સેસફુલ થાય. સોનેરી શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિની જો વાત કરીએ તો જે તે જગ્યાએ કોઈ પૈસા બાકી છે, નથી આવતા, અટકી ગયા છે, આડાવડા થયા છે, તે દરેક વસ્તુમાં તમને કાલે લાભ જોવાય છે. જીવનસાથી જોડે દિવસ બહુ જ સારો, સુંદર, આનંદમય દિવસ દેખાય છે. વાર શુક્રવાર, ગુરુવાર કાલે નાના મોટા લાભ થાય. સાથે કાલે બીજાની સામે પ્રશંસા પાત્ર બનો. લોકો વખાણ કરે, લોકો તમારું માન સન્માન જાળવે, લોકોને તમારા થકી અપેક્ષા વધે. આવતીકાલે આ બધું બહુ જ સારું છે. સંબંધોમાં મધુરતા જળવાશે. એક સારા વ્યક્તિત્વ તરીકે કાલે તમે ઓળખાશો. સિંહ રાશિ બહુ જ સારું. કાળો શુભ કલર, શુભાંક 4. કન્યા રાશિની વાત કરીએ તો કમાયેલું ધન કામમાં આવશે. જે તે પૈસા બચાયેલા છે, ખોટા વાપરેલા નથી, સંગ્રહ કરેલો છે. બહુ જ સારી રીતે તમે કાલે આગળ કામ કરી શકશો. વડીલોને સંભાળ લેવી પડે, વડીલોનું સંભાળ લેશું. બાળકો પર ગર્વ અનુભવાય. વેપારમાં નવા સંપર્ક બને, વેપાર થકી કોઈ નાના મોટા લાભ થાય. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય માતાજી. જય માતાજી. મારી જન્મ તારીખ છે 12/1/1999. જન્મનો સમય. હેલો. હેલો. હા જી, જન્મનો સમય બોલો. આ જન્મ સમય રાત્રે 9 કલાકે. જી, જન્મનું સ્થળ બોલો. જન્મનું સ્થળ છે ઉના. જી, તમારો પ્રશ્ન શું છે? મને શેર બજારમાં લાભ નથી થતો, તો લાભ થાય તેના માટે શું કરવું? શેર બજારમાં સાહેબ બતાવો તો ખરા એક વ્યક્તિને કે છે ને જોરદાર લાભ થયો હોય. અત્યારે માર્કેટ તમે જોવો, બધું ગબડી પડ્યું છે શેર બજારમાં. મેં ફરી વાર કહું છું, 100 માંથી 2 વ્યક્તિ હોય જેને લાભ થાય, બાકી તો બધા રોતા જ હોય. તાંબાનો કળશ લઈને જ બેસવાનું. શેર બજારનું કરો ને એટલે આવું જ. જો હવે એનું બીજું બી કારણ છે. એક તો તમારો વૃશ્ચિકનો ચંદ્ર આવ્યો, સિંહનું લગ્ન આવ્યું, વિશાખા નક્ષત્ર આવ્યો, 11ની તિથિ આવી અને મંગળવારનો દિવસ આવ્યો. શુક્ર ખાડે, કેતુ ખાડે. શુક્ર કેતુ ક્યાં આવ્યા? 6ઠ્ઠા સ્થાનમાં. 6ઠ્ઠું સ્થાન કોનું કીધું? રોગ ઋણ શત્રુનું. તો ક્યાં આવ્યું? ઋણના સ્થાનમાં, દેવાના સ્થાનમાં. અને શુક્ર એટલે લક્ષ્મી થઈ. મહેરબાની કરીને સાહેબ ના કરતા કોઈ ફાઇનાન્સનું કામ નહીં, શેર બજારનું કામ નહીં, નહીં તો તમારે આમાં ઘટાડો થશે. પેલું લાલ જ લીટી દેખાય, લીલી લીટી દેખાવા માટે બાધા કરશો તો મેળ નહીં પડે. એટલા માટે એક તો બહુ જ સાચવીને કામ કરો. બીજી વસ્તુ, ફાઇનાન્સ સિવાય કોઈ અન્ય જગ્યા ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો તો તમને લાભ થાય એવો છે. હવે કઈ જગ્યાએ કરાય? તો સૂર્ય બુધ સારો છે 5મ સ્થાનમાં. બાકી શનિ પણ નથી સારો, નથી તમારો ચંદ્ર સારો. તો પ્લાસ્ટિકની, ગરમ વસ્તુની કે કોઈ પણ અન્ય પ્રકારની વસ્તુઓથી તમને મેનેજમેન્ટથી, ઇવેન્ટથી ફાયદો થાય છે. તો એવી બધી જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો.
હવે દર શુક્રવારે એક કમળનું ફૂલ માં લક્ષ્મીજીને ચડાવજો ને નિત્યક્રમ પ્રમાણે લક્ષ્મીજીનો પાઠ કરજો. શ્રી મહાલક્ષ્મી સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરો. તમારા ઘરમાં કોઈ લક્ષ્મીજી કે શ્રીયંત્ર હોય તેને રોજ કમળનું ફૂલ કાં તો ગુલાબ અને કંકુ નિત્યક્રમ ચઢાવશો, લાભ થશે. આવું કરો એટલે ધીરે ધીરે બધું છતું પડવા લાગશે. અને હવે આ બધી જગ્યાએથી કોઈક સારી જગ્યા ઉપર લાઈન લેવાની જરૂર છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જન્મ તારીખ 23/9/99. જી. 23/9/99. જન્મ સમય 7:35. જી. સુરેન્દ્રનગર. જી, પ્રશ્ન શું છે? બાબાના મેરેજ માટે. જી. કુંભ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, 13ની તિથિ, ગુરુવારનો દિવસ છે. કુંડળીમાં શનિ અને નીચનો છે, મંગળ સ્વગૃહી છે, સૂર્ય બુધનો આદિત્ય યોગ છે. વાંધો નહીં આવે. શનિ નીચનો 8મા સ્થાનમાં હોવાથી એને થોડીક વાર છે. અત્યારે એની જે રીતે દશા ચાલે છે બેન, ગુરુની મહાદશા, શુક્રની મહાદશા અંતરદશા 2026થી બેસશે. શુક્રની અંતરદશા આવતા વર્ષની માર્ચ પછી બેસે, એટલે કે આવતા વર્ષે એના લગ્નના યોગ પ્રબળ થાય ત્યાં સુધી થોડીક રાહ જોવાની જરૂર છે. અને ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, કોઈ લીલા મગ નાખીને આટલું કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જન્મ તારીખ છે 19/2/2000. જી. અને જન્મનો સમય છે રાતના 11 થી 12 ની વચ્ચે અને સ્થળ છે ભુજ, કચ્છ. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન એમ છે કે આગળનું જીવન કેવું રહેશે. જી. હવે સિંહ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, પ્રદોષનો જન્મ, શનિવારનો દિવસ, અતિગંડ યોગ છે. શુક્ર કેતુ મકર રાશિનો બેઠેલો છે. ગુરુ શનિ 7મા સ્થાનમાં છે, છઠ્ઠે છે. આમ કુંડળી ઓવરઓલ સારી છે બેન, પણ જો હવે શનિ નીચનો છે એટલે નોકરીથી કોઈ ફાયદો થાય એવો નથી. એટલે વ્યાપાર નોકરીમાં થોડુંક 19-20 ચાલ્યા કરશે. બીજું, તમારા પોતાના ઘરનો સ્વામી સ્વગૃહી થયો છે એટલે પૈસાની ટકે થોડુંક 19-20 ચાલે. એમાં બી બે વસ્તુ કરે બેન તમારે, બે વસ્તુ. એક ઓપેલ નામનો રત્ન પહેરવાની ખાસ જરૂર છે. પહેલી આંગળીમાં કાં તો પેન્ડલમાં ચાંદીની ધાતુમાં ઓપેલ રત્ન પહેરો. અને બીજું, દરરોજ જે કબૂતરને મગ ખવડાવો અને ભગવાન શંકરને નિત્યક્રમ પ્રમાણે એક સફેદ ફૂલ ચડાવો, તો તમારે આ જે ગ્રહો થોડાક વીક છે તે પાવરમાં આવે. શનિ નીચનો છે, સૂર્ય બુધ શત્રુના ઘરનો છે, મંગળ ખાડે ગયેલો છે, ઘણા બધા ફેક્ટર છે. આટલું કરશો, લાભ થશે, ચક્કરડું ચાલુ થઈ જશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને મહત્વના નિર્ણય લેવાય, ખાસ નિર્ણય લઈ શકો છો. ખરીદી થાય, નાની મોટી ખરીદી થાય, સહકર્મીઓ સાથે તાલમેલ વધે, તમારા કર્મચારી જોડે, તમારા નજીકના વ્યક્તિઓ જોડે તાલમેલ રહેશે, સફળતાપૂર્વક કામ પહોંચશે. વાદળી શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિને માથાના લગતી દુખાવાની સમસ્યા રહી શકે છે. નોકરીમાં નાની મોટી જવાબદારીનું સોપાન થાય. જીવનસાથી જોડે સમય વિતાવવો જરૂરી છે. આહાર, ખાવા પીવામાં ધ્યાન રાખજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિને યોજનાઓ સફળ થાય, મોટી યોજનાઓ બને. સરકારી કામ કરવા માટે સમય સારો છે. સરકારને લગતા કોઈ પણ પ્રકારના કામ કરવા છે અથવા તો સરકારી ક્ષેત્રો પર કામ કરવા છે તો સારો. કોર્ટ કેસમાં સફળતા મળે. કોર્ટ કેસના લગતા કામોમાં આગળ વધો. તમારા વિરોધીઓ કાલે હેરાન પરેશાન ના કરે તેનું ધ્યાન રાખજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને નાના મોટા સપના જોવાય, નવા સપના સાકાર થાય. સાંધાના લગતી દુખાવાની સમસ્યા રહી શકે છે. સાંજે મોટો ફાયદો થાય. સંધ્યાકાળ પછી કોઈ મોટો લાભ થાય. છુપાયેલા શત્રુઓ સક્રિય થશે. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિ, લોકોની વાત સાંભળવાથી ઉકેલ મળે. અમુક વખત છે ને આપણે કોઈકની વાત સાંભળે તો આપણા પ્રશ્નોનું નિવારણ થઈ જાય છે કે આને આવું થયું તો આપણે આમ. તો એવા પ્રશ્નોનો ઉકેલ માટે કોઈકનું પહેલા ધ્યાનથી સાંભળવાનું રાખો. A good listener become a good leader. એક કહેવત છે કે ભાઈ જે બહુ જ સારું સાંભળતો હોય ને બહુ સારું આગેવાની કરતો હોય તો ગુડ લિસનર બીકમ અ ગુડ લીડર. છુપા શત્રુઓથી સાવધાન રહીશું. નકામી પ્રવૃત્તિમાં સમય નહીં બગાડીએ. મહત્વના નિર્ણય લેવાશે, પણ કાલે મહત્વના નિર્ણય લેવામાં 100 વાર વિચારીને નિર્ણય લેજો, ખાસ જરૂરી છે.
કેસરી શુભ કલર, શુભાંક 7, મીન રાશિ, વેપાર ધંધામાં થોડુંક સાચવવાનું છે, ચકાસણીપૂર્વક કામ કરવાનું છે, બેદરકારી ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. ઓચિંતા પ્રવાસના યોગ બને છે, સિદ્ધિ સાકાર થશે અને ઓફિસમાં રાજકીય પ્રવૃત્તિથી દૂર રહીશું. કોઈ રાજકીય એટલે કે પોલિટિક્સ છૂપું કહેવાય તેવી બધી વસ્તુઓથી થોડાક સાવધ રહીશું. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે, ધનથી છલકાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીશું આપણે. એક બેન કાઢશે, આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, એક સુંદર મજાનું ટેરોટ ધી હર્મિટ કરીને છે. તો ધ હર્મિટ કરીને કાર્ડ શું સૂચવી રહ્યું છે, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? ધ હર્મિટનું કાર્ડ વૃદ્ધ વયથી ફાયદો થશે, એટલે કે કાલે તમારા માતા પિતા, પૈતૃક, દાદા દાદી, નાના નાનીથી તમને ફાયદો થશે. જેનો પણ જન્મદિવસ છે કાલે સાચું ગાઈડન્સ મળશે. આ વર્ષે કોઈ એવા વ્યક્તિ મળે, કોઈ એવા ગુરુ બને, કોઈ એવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય કે તમારા જીવનની સાચી મૂલ્યતા સમજાવે, સાચા સિદ્ધાંતો સમજાવે. સાથે તમારે આ વખત થોડોક ટાઈમ એકલું રહેવું પડશે. એકલા રહેતા શીખજો, એકલા રહેતા તમારે શીખવું પડશે. સાથે ભગવાનનું ધ્યાન યોગ તમારા માટે આ વર્ષે ખૂબ લાભદાયી રહેશે. નિત્યક્રમ પ્રમાણે ધ્યાન યોગ કરવાથી વર્ષ બહુ જ સુંદર જવાશે. તો આટલું કરશું, લાભ થશે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, નિત્યક્રમ પ્રમાણે સવારે ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વાર બોલે, આખું વર્ષ સારું સુંદર જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે પહેલા ભુવનની વાત કરી છે. ક્રમશઃ આપણે 12 ભુવન વિશે માહિતી મેળવીશું. આવતીકાલે ફરી મળીશું એક નવા ભુવન સાથે, એટલે કે બીજા ભુવનની આવતીકાલે કિશન મહારાજ વાત કરશે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.